એક રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા. માતાએ એ દીકરીને પરત લાવવા માટે એ આજીજી પણ કરી. એને કંઈક જોર જબરજસ્તી લગ્ન કરાયો હોય તો શી ખાતરી કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે. મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ. અને એ તો ડમ્ફરનો ડ્રાઈવર છે સાહેબ, એ તો 7 ધોરણે પાસ નહીં. મારે તો એ જ અપેક્ષા છે સરકાર પાસે અને સમાજ પાસે કે મારી છોકરી મને પાછી જ આપો. હર હાલમાં અત્યારે પણ પાછી જ જોઈએ. દીકરીની ઉંમર 18 વર્ષ છે અને જ્યારે બગાડનાર વ્યક્તિની ઉંમર 32 વર્ષ છે. કે અમારી દીકરી સાથે કંઈક અઘટિત ઘટના બની હોય એવું અમને લાગી રહ્યું છે. દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે. એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો, જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. હજી અમારા મનમાં ક્યાંક ને ક્યાંક આશા છે કે અમારી દીકરી જીવિત હશે અને અમને પરત આવશે. એમના જે શબ્દો છે તેને લઈને અમારું બહુ ખૂબ જ અમને ઊંડી શંકા જાય છે કે અમારી દીકરીનું મર્ડર થયું છે. દીકરીને બગાડનાર સમાજના લોકોમાંથી 3 પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. રણછોડ રબારી સાથેના એના ભાઈ જે રામજીભાઈ છે એ તમામ લોકો ઉપર ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે દીકરીની પાસે 17 તોલા સોનું અને 2,80,000 રૂપિયાની રોકડ રકમ પણ દીકરી પાસે હતી. એ પણ હજુ ક્યાં છે અને શું સ્થિતિમાં છે એની પણ માહિતી અમારી પાસે નથી. 2,80,000 રૂપિયા કેશ છે અને 17 તોલા સોનું હાથમાં અને જે રીતેના દાગીનાઓ છે એ દીકરી સાથે લઈને ગઈ છે. પણ રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે. આ દીકરીને કંઈ પણ થયું કે દીકરી પાછી ના મળી તો આ 3 અને 2 5 જણ જે સરકારી કર્મચારી એમની નોકરી 110% અમે ખાઈ જઈશું. જે રીતે દીકરી પોતાના દર દાગીના પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો. એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે. રાજ્ય સરકારને પણ અમારી વિનંતી છે કે તમે જો બેન દીકરીની સુરક્ષાની વાત કરતા હોય તો માત્ર પાટીદાર સમાજની કોઈ પણ સમાજની દીકરી હોય, દીકરી એ દીકરી જ છે, અમૂલ્ય અને અતુલ્ય છે. એના વિષયની અંદર કોઈ પણ જાતે કોઈ પણ વસ્તુ ચલાવી લેવાય નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. જ્ઞાતિય લગ્નને લઈને અત્યાર સુધી આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં થોડા દિવસ પહેલા ખેડાની એક પાટીદાર દીકરીને લઈને પાટીદાર સમાજ, એમના આગેવાનો, એમની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જેમાં ખેડાની પાટીદાર દીકરીએ એક રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા. માતાએ એ દીકરીને પરત લાવવા માટે એ આજીજી પણ કરી. પાટીદાર દીકરીને લઈ એ પાસ અને એસપીજીનો ચોંકાવનારો દાવો જે છે તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે. પાટીદાર દીકરીની હત્યા થઈ હોવાનો દાવો પાટીદાર નેતા કરતા જોવા મળ્યા છે. રણછોડ રબારી નામના વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જ્યાં 25 લાખની માંગણી એ ન સ્વીકારતા હત્યા કરવામાં આવી હોવાની વાત અને તે પ્રકારનો દાવો પાટીદાર નેતા જે છે તે કરી રહ્યા છે. દીકરીની શોધખોળ માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરવામાં આવી છે. તે પ્રકારની વાત હાલ તો જે છે તે સામે આવી છે. આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો છેલ્લા 10-12 દિવસથી રાજ્યની અંદર એ ખૂબ ચર્ચાઈ રહ્યા છે અને અલગ અલગ સમાજો જે છે એ પોતપોતાની જે દીકરીઓ છે કે જે અન્ય જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરીને ગઈ છે એમને પરત લાવવા માટેની એ હવે ચર્ચાઓ જે છે તે કરી રહ્યા છે. તે બધાની વચ્ચે પાટીદાર સમાજ કે જેમની દીકરીઓ એ અલગ અલગ જ્ઞાતિમાં જે પ્રેમ લગ્ન કરીને ગઈ છે તેમને પણ પરત લાવવાની
એ હવે ચર્ચા, મીટિંગો, બેઠકો જે છે તે કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજના જે આગેવાનો છે એ દીકરીઓના એ માતા પિતાને મળી રહ્યા છે. જે ખેડાની ઘટના બની એ ખેડાની અંદર ત્યાં પાટીદાર આગેવાનો ગયા, દીકરીની માતા સાથે વાતચીત કરી, દીકરીને લાવવા માટેની ચર્ચાઓ કરી. એમની માતા જે છે તેમનું પણ નિવેદન ત્યારે સામે આવ્યું હતું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એ ત્યાં એકઠા પણ થયા હતા. અને આજે ફરી એકવાર એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી, જેમાં દીકરીની માતા સહિત પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા. અને હવે જે ખેડાવાળી જે વાત છે, જે દીકરીની વાત છે, તેમાં અલગ એંગલથી જે છે તે સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે. અને આરોપો લગાડવામાં આવી રહ્યા છે કે રણછોડ રબારી નામના એક વ્યક્તિ કે જેમના પર ગંભીર આરોપ પાટીદાર સમાજના એક નેતા જે છે તેમણે લગાવ્યા છે. આરોપ લાગતાની સાથે જ હાલ તો ખળભળાટ જે છે તે મચી ગયો છે. અને દીકરીની શોધખોળ માટે હાલ તો પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરી દેવામાં આવી છે. તે પ્રકારની વાત પણ હાલ જે છે તે સામે આવી રહી છે. જરા આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે, મુદ્દાને લઈને અલગ અલગ ચર્ચાઓ, આ ચર્ચાઓ વચ્ચે દાવાઓ કરવામાં આવ્યા, આરોપો પણ લગાવવામાં આવ્યા. પરંતુ અત્યારે જે પ્રકારે દિનેશ બામણિયા કે જે પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા અને ખેડાની ઘટના અને સાથે જ અલગ અલગ જે ઘટનાઓ વિશે તેમણે વાત કરી, પરંતુ હત્યાની વાત કરતાની સાથે જ આખા આ ચર્ચાની વચ્ચે એક નવો વળાંક જે છે તે પણ કહી શકાય. ત્યારે દિનેશ બામણિયા શું કહી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં, પહેલા એમને સાંભળી. ખેડા જિલ્લાના લસુંદરા ગામની પાટીદાર સમાજની પલક નામની દીકરી કોલેજ જવા નીકળી અને એની સાથે જે અઘટિત ઘટના બની એને લઈને આજે પ્રેસનો વિષય છે. અમારા એસપીજીના અધ્યક્ષ ગૌરાંગભાઈની અધ્યક્ષતામાં આખી દીકરીને પાછી લાવવા માટેની જે મુવમેન્ટ થઈ અને એનું અપડેટ આપવા માટે અમે આજે આપની સામે આવ્યા છીએ. આ ઘટનામાં અમે લોકો દીકરીના મમ્મીને મળ્યા પછી, એના પરિવારને મળ્યા પછી અમારી સામે સ્પષ્ટ આવ્યું છે કે દીકરી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. દીકરીની ઉંમર 18 વર્ષ છે અને જ્યારે બગાડનાર વ્યક્તિની ઉંમર 32 વર્ષ છે. સાથે સાથે દીકરી ભાગ્યા પછી આજ સુધી કોઈ પણ જગ્યાએ લાઈવ અમારી સામે લાવવામાં આવી નથી. એટલા માટે અમે આ દીકરીની ભાળ મેળવતા ખીલીઓડ ગામ ધનસુરા ખાતે રણછોડભાઈ ભુવાજી માસ્તર નામના વ્યક્તિને પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તરીકે અમે એને મળ્યા. 5 લોકો અમે અહીંથી સમાજના ગયેલા અને સ્કૂલમાં મળી અને એની સાથે વાતચીત કરી. ત્યારે એણે સ્વીકારેલ કે દીકરીને બગાડવામાં મારો હાથ છે અને મેં દીકરીને બગાડવાના પાછળનું કારણ જે દીકરો બગાડી ગયો છે એની બેન મારા દીકરા વેરે લગ્ન થયેલા છે, એટલે સગાઈ થયેલી છે. એટલે જ્યાં સુધી એ દીકરાના મેરેજ ન થાય ત્યાં સુધી મારા દીકરાને એટલે કે મારા દીકરાની વહુ અહીંયા ન આવે એને લઈને આ પગલું ભરાયું છે. અમે એ લોકોને વિનંતી કરી કે ભાઈ તમે અમારી દીકરી પાછી આપી દો, તમારો જે કંઈ બનાવ છે તે સમાજના લોકો વચ્ચે મૂકો. સમાજના ઘણા બધા આગેવાનો સાથે અમે ટેલિફોનિક અને રૂબરૂ વાતચીત કરી. એમણે પણ એ લોકોને કીધું કે ભાઈ આ આપણા સમાજ માટે સારી વાત નથી. એમણે 2 દિવસનો સમય માગી અને એ રણછોડ ભુવાજી માસ્તર નામે જે વ્યક્તિ ઓળખાય છે અને ખીલીઓડ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી ભોગવે, તેમના ઘરે જઈ 2 વખત અમે લોકોએ રૂબરૂ મુલાકાત કરી. એમના પરિવારના અને અન્ય સભ્યોએ પણ અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસમાં દીકરી અમે તમને પરત સોંપી દઈશું. પછીના 2 દિવસ પછી જે રણછોડ ભુવાજી છે એનો પત્તો લાગતો નથી, જેથી લઈને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે અમારી દીકરી સાથે કંઈક અઘટિત ઘટના બની હોય એવું અમને લાગી રહ્યું છે. મોડાસા ખાતે જ્યારે દીકરીને લાવવામાં આવી હશે ત્યારે પણ રણછોડ ભુવાજીએ ત્યાંના ઘણા બધા યુવાનોની મદદ લઈ અને આ દીકરીને ત્યાં રજૂ કરેલી. કઠલાલ વિસ્તારની પોલીસ ત્યાં લેવા ગઈ ત્યારે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. અમને એવી શંકા હતી કે આ દીકરીને કંઈક દબાણપૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે અને દીકરીની સાથે અઘટિત ઘટના ન બને એટલે ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા. ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે. આ શબ્દના લીધે
એમની માતાએ ના પાડી કે ભાઈ અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. કરગર્યા ઘણી બધી વાર એની સાથે વાતચીતો કરી, છતાં પણ એમ લોકો એક જ વાત કરી કે અમારા સમાજનો રિવાજ છે કે કોઈ પણ છૂટું કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડે. માતા પિતાએ આજીજી કરતાં એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો, જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં. એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એલસીબી પોલીસ અને કઠલાલ પોલીસને અમે ફરિયાદ આપી. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે, કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી, જેથી કરીને એ લોકો 2 દિવસનો વારંવાર સમય માગી રહ્યા છે. અમારી શંકા પરિણામમાં ન ફરી વળે અમને અત્યારે પણ હજી અમારા મનમાં ક્યાંક ને ક્યાંક આશા છે કે અમારી દીકરી જીવિત હશે અને અમને પરત આવશે, પરંતુ એમના જે શબ્દો છે તેને લઈને અમારું બહુ ખૂબ જ અમને ઊંડી શંકા જાય છે કે અમારી દીકરીનું મર્ડર થયું છે. આ વિગતે તમામ ફરિયાદ અમે કઠલાલ પોલીસ અને ખેડા પોલીસને ત્યાં આપેલી છે, પરંતુ એમાં ખેડા પોલીસની અંદર નોકરી કરતા હોય એવા દીકરીને બગાડનાર સમાજના લોકોમાંથી 3 પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. સાથે સાથે સમાજના જે આગેવાનો કહેવાય છે એમાંથી કચ્છઈ ગામના 3 લોકો અને જે દીકરીને બગાડનાર સાથે સાક્ષીઓ જે છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવે. અને અમે જે સરકારની નેમ છે, સરકાર જે કહી રહી છે કે અમે નારીઓની સુરક્ષા કરીશું, દીકરીને સુરક્ષા કરીશું, એ સરકારને અમે વિનંતી કરી રહ્યા છીએ કે અમારી દીકરી જલ્દીમાં જલ્દી અમને પરત સોંપવામાં આવે. લગ્નના બહાને, છેતરપિંડીના બહાને દીકરીને કોર્ટમાં રજૂ કરી અને ફરીથી દબાણ હેઠે રજૂ કરવામાં ન આવે એવી અમારી વિનંતી છે. દીકરી અમને પરત આપવામાં આવે. દીકરી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે અને જે સ્થિતિમાં હોય તે અમને આજે જ સરકાર અને પોલીસ આ બાબતમાં મદદ કરે છે અને મદદ કરીને અમને તાત્કાલિક અમારી દીકરી પરત આપે એવી અમે આજે અહીંયા રજૂઆત કરી રહ્યા છીએ અને આપના થ્રુ મીડિયા માધ્યમથી વાત કરી રહ્યા છીએ. ના, એમના નામ અમારી પાસે નથી આવ્યા, પણ 3 પોલીસ એમાં છે એવું રણછોડ રબારીનું કહેવાનું હતું કે અમે પોલીસની મદદથી જ અહીંયા લાવ્યા છીએ. જે 15 દિવસ થયા અને પોલીસ દ્વારા ત્યાં માંગણી કરવામાં આવી, નડિયાદ પોલીસ પણ એમાં મહેનત કરી રહી છે, પરંતુ મોડાસાના વિસ્તારમાં જ્યારે મોડાસા વિસ્તારના પોલીસની અંદર જ્યારે દીકરીને રજૂ કરવામાં આવી તો એ દીકરીમાં રજૂ થનાર પોલીસ અને એની પોલીસની સાથે જોડાયેલા લોકો જે કોઈ છે એ જ દીકરીને બગાડી ગયા છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. અને આ વાત રણછોડ ભુવાજી માસ્તરે પોતાના સ્વમુખે સ્વીકારીને અમને કીધેલું હતું કે મને મોડાસા પોલીસ દ્વારા જ અમે રજૂ કરવામાં આવી હતી. ના, મોડાસા પોલીસના લોકો ઉપર અમને શંકા છે અને મોડાસા પોલીસના જ્યાં રજૂ કરવામાં આવી હતી એમાં પોલીસના જે અધિકારીઓ સંડોવાયેલા છે એની સામે કાર્યવાહી કરવાની, લૂંટ અને ખંડણીની ફરિયાદ દાખલ કરવાની. રણછોડ રબારી સાથેના એના ભાઈ જે રામજીભાઈ છે એ તમામ લોકો ઉપર ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવે, કારણ કે દીકરીની પાસે 17 તોલા સોનું અને 2,80,000 રૂપિયાની રોકડ રકમ પણ દીકરી પાસે હતી. એ પણ હજુ ક્યાં છે અને શું સ્થિતિમાં છે એની પણ માહિતી અમારી પાસે નથી. પિયુષ એટલે રણછોડભાઈ રબારીની દીકરાનું સગપણ પિયુષની બહેન સાથે કચ્છઈ ગામ ખાતે કરવામાં આવ્યું છે. કચ્છઈ ગામ છે અને એ ગામના રબારી સમાજના આગેવાનોએ પણ આ લોકોને સ્પષ્ટતા કરેલી કે જ્યાં સુધી પિયુષના લગ્ન ન થાય ત્યાં સુધી અમારી દીકરીના લગ્ન તમારા દીકરા વેરે નહીં થઈ શકે, એટલા માટે આ બધું ષડયંત્ર ઊભું થયું છે. અને આ તમામ માહિતી પ્રાથમિક શાળાની અંદર સ્વમુખે અમને રણછોડ રબારીએ જણાવેલી છે. રબારી સમાજે
જાહેર મીડિયામાં કીધું હતું કે અમારે કોઈની દીકરી જોતી પણ નથી અને અમારે કોઈની દીકરી લેવી પણ નથી. એટલા માટે અમે રબારી સમાજના ઘણા બધા આગેવાનોનો સંપર્ક કર્યો છે અને એ લોકોએ અમને આશ્વાસન પણ આપ્યું કે અમે સમાજના લોકોને વાતચીત કરીશું. પણ દીકરી પાછી આપવાના પ્રશ્ન કરતાં પણ દીકરી ક્યાં છે એ વિષય જ ખૂબ જ મહત્ત્વનો છે. દીકરીને કઈ રીતે ગુમ કરવામાં આવી છે, કઈ રીતે એની સાથે અઘટિત ઘટનાઓ બની છે, એને કઈ રીતે દબાણમાં લાવવામાં આવી છે, એ જ અમારો મુખ્ય વિષય છે. એટલા માટે સમાજના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે દરેક સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય, સૌહાર્દ જળવાઈ રહે અને દરેકની દીકરી દરેકના સમાજ માટે, દરેક માતા પિતા માટે મહત્ત્વની હોય છે. એટલે દીકરીનો વિષય હોય, આમાં કોઈ પણ બીજી શંકા કુશંકા કર્યા વગર સમાજને આ દીકરી પરત આપવામાં આવે અને જલ્દીમાં જલ્દી આ દીકરીના માતા પિતા શાંતિથી દીકરીને મળી શકે એવા અમારા પ્રયાસો છે. 2,80,000 રૂપિયા કેશ છે અને 17 તોલા સોનું હાથમાં અને જે રીતેના દાગીનાઓ છે એ દીકરી સાથે લઈને ગઈ છે. તો આ તરફ આંતરજ્ઞાતીય લગ્નમાં ખેડાના લસુંદરામાં પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો મામલો વધુ વકર્યો છે. પાસ અને એસપીજીએ ગંભીર હત્યા અને ખંડણીનો જે આરોપ પણ જે છે તે લગાવ્યો છે. જ્યારે રબારી સમાજના યુવક સાથે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. કોલેજ ગયા પછી દીકરી જે છે તે ઘરે પરત ન ફરતા પરિવારમાં પણ ચિંતાનો માહોલ છવાયો હતો અને પરિવારે જ્યારે તપાસ કરતા ખબર પડી કે દીકરીએ ભાગી અને પ્રેમ લગ્ન કરી લીધા છે. માતાએ આજીજી કરતો વિડીયો એ સોશિયલ મીડિયા પર પણ મૂક્યો હતો. દીકરીને પરત લાવવા રબારી સમાજના આગેવાનોને વિનંતી પણ કરી હતી. જ્યારે વિડીયો વાયરલ થતા પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા. દીકરીને બળજબરીથી ભગાડવાનો ગંભીર આરોપ જે છે તે લગાવવામાં આવ્યો. પોલીસ કર્મી અને શિક્ષક પણ સંડોવાયેલા હોવાનો ગંભીર આરોપ પાટીદાર આગેવાનોએ લગાવ્યો. હત્યા અને ખંડણીની એ પોલીસ ફરિયાદ નોંધવાની હવે માંગ કરતા પાટીદાર સમાજના આગેવાનો જે છે તે કરી રહ્યા છે. જ્યારે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં વરુણ પટેલ સહિતના જે આગેવાનો જે છે તે ઉપસ્થિત હતા અને વરુણ પટેલે પણ ગંભીર આરોપો અત્યારે લગાવતા જોવા મળી રહ્યા છે. અને જે લસુંદરા ગામના જે પાટીદાર સમાજની જે દીકરી છે એ દીકરીને લઈને અલગ અલગ પાટીદાર સમાજના જે આગેવાનો છે, જે નેતાઓ છે, તેમનું નિવેદન સામે આવી રહ્યું છે. હત્યા એવો આરોપ લગાવી રહ્યા છે કે દીકરીની હત્યા થઈ ચૂકી છે એટલે જ અમારી પાસે લોકો સમય માગે છે કે અમને 15 દિવસનો સમય આપો, 20 દિવસનો સમય આપો. આ પ્રકારની વાત કરતા હાલ તો જે છે તે ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે. દીકરીને બળજબરીથી લઈ જવામાં આવી હોવાનો દાવો પણ પાટીદાર આગેવાનો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલ શું કહી રહ્યા છે અને એમણે પણ કયા પ્રકારના ગંભીર આક્ષેપો લગાવ્યા, સાંભળીએ એમને. લાગતા વળગતા જીવરામ માસ્તર અને એના ભાઈ ઉપર જીવરામભાઈ નહીં પણ રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને આમાં ગુમસુદાની પાકી એફઆઈઆર, એટેમ્પ્ટ ટુ મર્ડરની પાકી એફઆઈઆર દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે અને જે 3 પોલીસના સ્ટાફમાં છે જે પોતાની ફરજ ચૂક્યા છે એમની ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે. અને આમાં બીજી સ્પષ્ટતા કરી દઈએ હતી બહુ ગંભીરતાપૂર્વક આ દીકરીને કંઈ પણ થયું કે દીકરી પાછી ના મળી તો આ 3 અને 2 5 જણ જે સરકારી કર્મચારી એમની નોકરી 110% અમે ખાઈ જઈશું. આ એકદમ ચેલેન્જ સાથે ઓપન નેકેટ વાત કરી દઈએ. એ નોકરી વગરના થઈ જશે અને જેલમાં જશે એટલે હજુ સમજી જાય અને દીકરી વહેલામાં વહેલી તકે પરત આવે. તો આ તરફ ખેડાના લસુંદરામાં જે પાટીદાર સમાજની દીકરી કે જેમણે ભગાડી જવાનો જે મામલો છે તેને લઈને સૌથી મોટા સમાચાર દીકરીના માતા અને સમાજના જે અગ્રણીઓ છે એમણે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જ્યારે 9 માર્ચના રોજ 18 વર્ષીય દીકરીને યુવક ભગાડી ગયોનો આરોપ લગાવવામાં આવ્યો. દીકરીને ભગાડ્યા બાદ હજુ સુધી પત્તો નથી મળ્યો તે પ્રકારની વાત માતાએ કરી છે. દીકરીને પરત કરવા
એ સામેવાળાએ 25 લાખ રૂપિયા માંગ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. દીકરી ઘરેથી રૂપિયા અને દાગીના લઈ ગઈ હોવાની વાત પણ અગ્રણીઓએ કરી છે. પરિવાર અને સમાજ દ્વારા ન્યાયની પણ માંગણી જે છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે. જ્યારે અલગ અલગ નિવેદનો જે છે તે સામે આવી રહ્યા છે, જેમાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટીદાર સમાજના આગેવાનો, દીકરીની માતા એ પણ ઉપસ્થિત હતા અને તેમણે પણ જે છે તે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે દીકરી જો પાછી જોતી હોય તો 25 લાખ રૂપિયા તમારે આપવા પડે અને રીતિ રિવાજ મુજબ 25 લાખ આપશો તો તમને તમારી દીકરી મળી જશે. તે પ્રકારની વાત અને આરોપ જે છે તે માતાએ પણ લગાવ્યો છે. પાટીદાર સમાજના જે આગેવાનો છે તે પણ આરોપો લગાવી રહ્યા છે. જ્યારે દીકરી એ ઘરેથી ઘરે જે છે તે પરત ફરે તે માટે તેની એક કહી શકાય કે એમની ચિંતા, દીકરીની ચિંતા કરતા પરિવારજનો જોવા મળ્યા, સમાજના અગ્રણીઓ ચિંતા કરતા જોવા મળ્યા, સમાજના અન્ય આગેવાનો જે છે તેમને પણ સમાજના એ આગેવાનોને એ કહેતા જોવા મળ્યા છે કે હવે આપણે અવાજ ઉઠાવવો પડશે ને આપણી દીકરીને પાછી લાવવી પડશે. જો કે વરુણ પટેલે પણ એવું પણ કહી દીધું છે કે જો આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો પછી આમાં જેટલા પણ સંડોવાયેલા લોકો હોય તેમના પર કાર્યવાહી થવી જોઈએ અને જે સરકારી કર્મચારી છે જો એ આ ઘટનામાં સંડોવાયેલા હોય તો એમની નોકરી પણ જશે, જેલમાં જવું પણ પડશે. આ પ્રકારની વાત જે છે તે વરુણ પટેલે કરી છે. દિનેશ બામણિયા પણ જે છે તેમણે તો હત્યાનો આરોપ જે છે તે લગાવ્યો છે કે દીકરી એ સામે લાવવામાં જ નથી આવી, અમને દેખાડવા જ નથી આવી, અમને અમારી એ દીકરી જોઈએ છે. તે પ્રકારની વાત કરતા પાટીદાર સમાજના આગેવાનો, એક માતા કે જેમની આંખોમાં એ આંસુ છે, એક ઉમ્મીદ છે કે હજુ પણ મને મારી દીકરી જે છે તે મળી જશે, તે પ્રકારની એક આશા સાથે એક માં જે છે તેની રાહ જોઈને બેઠી છે. એમની સાથે સમાજના આગેવાનો જે છે તે હવે એમને એ સપોર્ટ કરી રહ્યા છે. રબારી સમાજના કેટલાક આગેવાનો સાથે એ ચર્ચાઓ થઈ, બેઠકો થઈ છે અને દીકરીને પાછી લાવવા માટેની વાત જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સની અંદર જે માતા છે તેમણે પણ નિવેદન આપ્યું છે અને જે આખી ઘટના બની એ ઘટનાની વિગતવાર માહિતી આપતા તેમણે પણ શું કહ્યું અને પાટીદાર આગેવાનો શું કહી રહ્યા છે એ મને પણ સાંભળી. સવારમાં 8 વાગે કોલેજ ગઈ, પછી એ દરરોજ 12:30 ફોન કરતી હતી કે મમ્મી મારું જમવાનું રાખજે. રેગ્યુલર કોઈ દિવસ એવો નહીં બન્યો કે 18 વર્ષની થઈ સુધી એને કોઈ દિવસ ફોન ના કર્યો હોય. 5 વાગે હોય તો 5 વાગે બોલે કે મમ્મી ઘરે આવું છું. આ કોલેજ ગઈ તઈ એ દરરોજ 12:30 રેગ્યુલર ફોન કરે, મમ્મી હું મારી કોલેજ છૂટી ગઈ, હું નીકળી ગઈ. તો અમે એનો 12:30 ફોન ના એટલે મેં ફોન કર્યો તો ફોન એનો સ્વિચ ઓફ આવ્યો. પછી હું સતત એને ફોન કરતી જ રહી. ફોન કર્યા પછી મને થોડું વધારે આમ બીક લાગી કે બસ નહીં મળી હોય, શું નહીં થયું હોય. તો મેં 2:30 વાગે તો મેં રેગ્યુલર ઘરે આવો તો 2:30 વાગે ના આવતા થોડી મને ગભરામણ થવા લાગી. કંઈ મારી છોકરીએ પહેરેલું ઓઢેલું હોય કંઈ હોય અને જો કદાચ એને કોઈ ઉપાડી ગયું હોય તો મારી બહુ આતુરતા વધી ગઈ. પછી મેં છોકરાને ફોન કર્યો કે ભાઈ બેન ઘેર આવી નહીં. તો કે મમ્મી આવશે, દરરોજ આવશે ને આજે નહીં આવે. તો છતાંય મેં તો ફોન કરતાં 4:30 વાગ્યા. 4:30 વાગ્યા પછી મારી બહુ જ વેદના વધી ગઈ. પછી અમે એને ખોરવા નીકળ્યા તો અમને કહીએ પણ મળી નહીં. પછી રાત્રે 9 વાગે અમે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં જઈને કહ્યું કે સાહેબ મારી દીકરી મળતી નથી. તો કે એ કેટલા વર્ષની થઈ? મેં કહું 18 વર્ષની થઈ. પણ સાહેબ એવું બધું તો કંઈ નહીં, પણ પહેલાં મારી દીકરી મને શોધીને આપો. વર્ષની તો કોઈ મા બાપને એવું થોડું હોય, છોકરું તો વાલ સોયું જ હોય ને. અને એટલી મોટી છોકરી ઘરે ના આવે એટલે અને કોઈ એવા લક્ષણ નહોતા કે કોઈ એવી એની આડઅસર કોઈ એવું કશું હતું જ નહીં. તો કદાચ મને એવો એમ કે મારી છોકરીને ઉપાડી ગયા. મેં ફરી આટલી બધી બધા અમારા પાટીદાર સમાજના અમે બધા ખોર કરતા પછી એક દિવસ અમને એવું કહેવામાં આવ્યું વકીલ મારફતે કે તમારી દીકરીએ લગ્ન કરી લીધા. મારી દીકરી એવી હોય તો લગ્ન કરે ને, એને કંઈક જોર જબરજસ્તી લગ્ન કરાયો હોય તો એ શી ખાતરી? મને કોઈ દિવસ તા પછી ફોન ના આવી આવ્યો, કોઈ ખબર નહીં આવી ને એમને એમ લગ્ન કરી લીધા. ગઈકાલે અમે ગયા હતા એમના ઘરે તઈ ખિલોડિયા. તઈ જઈને રણછોડભાઈ તો ના મળ્યા પણ એમના ભાઈ મળ્યા. તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ
આલવા પડે. મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય. મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો. તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાઈ તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ. આ તો રમકડું છે તે 2 દિવસ હોય. એમને કહો મારી છોકરી મને તરત પાછી આલે. ના, મારી છોકરી તો કોલેજ કરે ને, એ તો ડમ્ફરનો ડ્રાઈવર છે સાહેબ. એ તો 7 ધોરણે પાસ નહીં. અમને તો એવી શંકા છે કે આજ સુધી પછી કોઈ દિવસ અમને એવું ખબર નહીં આવી કશું નહીં. એટલે મારી છોકરીને કંઈ અસામાજિક તત્વ થયું હોય તો શી ખબર. જે પણ છોકરો લઈ ગયો છે એની ઉંમર 32 વર્ષની છે. હા, એવું જાણવા મળ્યું. ઉંમર 18 વર્ષની છે. હા, આ વિષય જ્યારે તમારી સામે આવ્યો, તમે બીજી રીતે પણ તપાસ કરી હશે, ત્યારે શું તમે ત્યાં એમના પરિવારજનોને પણ તમે આ વાત મૂકી હશે, તો શું કીધું એમને? એ તો આજ કહ્યું કે અમારે આમ તો છૂટું કરવાનું થાય તો 25 લાખ રૂપિયા જોઈએ સાહેબ. અમારો થોડો સમાજ છે હોય તો અમે 25 લાખ આલે, અને અમારી જોડે એવી તો ના, એ વિષય અત્યારે આપણે જાણવાની તપાસ ચાલુ છે. તમારી સરકાર પાસે અને સમાજ પાસે શું અપેક્ષા છે તમારી? મારે તો એ જ અપેક્ષા છે સરકાર પાસે અને સમાજ પાસે કે મારી છોકરી મને પાછી જ આપો. હર હાલમાં અત્યારે પણ પાછી જ જોઈએ. આખો જે મામલો છે એ જ્યારે સોશિયલ મીડિયામાં એમના મધરનો વિડીયો આવ્યો ત્યાર પછી અમારું જે સ્થાનિક એસપીજી છે સંગઠન છે એ હરકતમાં આવ્યો. પરિવારની એમની મુલાકાત લીધી અને જ્યારથી ઘટના બની છે ત્યારથી એસપીજી ગ્રુપ અને પાસ સમિતિના આગેવાનો અમે બધા સંયુક્ત રીતે સાથે દીકરી કઈ રીતે પાછી આવે એવા સહિયારા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સાથે સાથે પાટીદાર સમાજ અને રબારી સમાજના આગેવાનોની પણ અમારે ચર્ચા થઈ છે. પણ પ્રાથમિક માહિતી અને અમે જે રીતે જેટલા દિવસથી મહેનત કરી રહ્યા છીએ, આખી વાત એવું લાગે છે કે આ મામલાની અંદર, આ કિસ્સાની અંદર જે રીતે દીકરી પોતાના દાગીના, પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા, અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા, એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો. એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે. એટલે એમની માતા દ્વારા તમામ લોકો, અને ગઈકાલે અમે જે સ્થાનિક જે ગુના નિવારણ શાખા છે LCB એમાં ફરિયાદ આપી છે. એટલે આખો ક્યાંક તોડ પાણીનો મામલો હોય એવું અમને પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. અમારી દીકરી કોઈ પણ સંજોગોમાં અમને મળે એવી અમારી એસપીજી તરીકે ને પાસના તમામ આગેવાનોની અને રબારી સમાજના આગેવાનોની પણ એક લાગણી છે. સાથે સાથે રાજ્ય સરકારને અમે એ પણ કહીએ છીએ કે તમે નારી સુરક્ષાની વાતો કરતા હો તો આ મામલો આટલા દિવસથી થયો છે, સોશિયલ મીડિયા અને આખો મીડિયા ટ્રાયલ બની ગયો છે, ગુજરાતના તમામ સમાજ અને લોકો જાણે છે. તો રાજ્ય સરકારને પણ અમારી વિનંતી છે કે તમે જો બેન દીકરીની સુરક્ષાની વાત કરતા હોય તો માત્ર પાટીદાર સમાજની કોઈ પણ સમાજની દીકરી હોય, દીકરી એ દીકરી જ છે, અમૂલ્ય અને અતુલ્ય છે. એના વિષયની અંદર કોઈ પણ જાતે કોઈ પણ વસ્તુ ચલાવી લેવાય નહીં. એટલે સામાજિક સંગઠન તરીકે અને સમાજના આગેવાન તરીકે અમારી એટલી જ સરકારને વિનંતી છે કે સામાજિક રીતે કદાચ કાયદો વ્યવસ્થા અમારાથી ના બગડે, ક્યાંય કોઈ સામાજિક વચ્ચે ઘર્ષણ ના થાય, એટલે સરકાર ત્વરિત સફાળી જાગે. અને પોલીસ તંત્રને પણ એટલી જ વિનંતી કે આની અંદર જલ્દીમાં જલ્દી દીકરી પાછી આવે એવા પોલીસ તંત્ર અને સરકારના વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે એવી મારી માંગ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.